હેલો દર્શક મિત્રો, હું છું પ્રેસ શાહ, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સ્ટોક બ્રોકર. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આવેલી ગાંધીનગર ગિફ્ટ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખૂબ ચર્ચામાં રહી. છેલ્લા ઘણા વર્ષોથી એના માટે ખૂબ ચર્ચાઓ ચાલી, ખૂબ નવા નિયમો આવ્યા, ખૂબ નવી નિયમો આડવાસો મળી. પણ હવે તાજેતરનું એક એવું જોરદાર નિવેદન આવ્યું છે કે જેના કારણે ગિફ્ટ સિટીના બધા જ ઇન્વેસ્ટરો વળી ગયા. સૌથી પહેલા તેમાં એસજીએક્સ નિફ્ટીને ગિફ્ટ સિટીમાં કન્વર્ટ કરવામાં આવી. પછી ત્યાં એમએનસી કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું, સ્ટોક બ્રોકરોને ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું, લીકરની પરમિશન આપવામાં આવી, ફિલ્મફેર એવોર્ડ કરવામાં આવ્યો. અને આ બધું પતી ગયા પછી આજે સેન્ટ્રલ ગવર્મેન્ટે એવું એક ડિક્લેરેશન આપી દીધું કે ગિફ્ટ સિટીને અગર ગુડામાં ગણવામાં આવશે તો અત્યાર સુધીમાં જે ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ સિટી ગણીને ઇન્વેસ્ટમેન્ટ કર્યું તે ઇન્વેસ્ટરોનું હવે શું થશે, હવે સ્ટોક બ્રોકરનું શું થશે, હવે એમએનસી કંપનીઓનું શું થશે,